નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આખરે ચોમાસું આખા દેશમાં બેસી ગયું છે। ભલે ચોમાસું 5 દિવસ મોડું પહોંચ્યું હોય, પરંતુ મેઘરાજા ગુજરાત સહિત ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને મુંબઈમાં પણ ધમધોકાર વરસી રહ્યા છે। મેઘરાજા દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં મહેક વરસાવી રહ્યા છે, તો ઉત્તરાખંડ અને બિહાર જેવા રાજ્યોમાં કેર બનીને વરસ્યા છે। તેવામાં હવામાન વિભાગે હજુ પણ ઘણા વિસ્તારોમાં પોતાની બેટિંગ ધમાકેદાર યથાવત રાખશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ મેઘો મુશળધાર। દિલ્હીમાં મેઘરાજાની એન્ટ્રી થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને લોકો વરસાદની મજા માણી રહ્યા છે, તો ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। લોકો માટે ગાંડી તૂર બનેલી નદીઓ તો મુસીબત બની છે, સાથે જ પર્વતો પરના ભૂસ્ખલનથી નીચે આવી રહેલા પથ્થરો પણ મોત સમાન બન્યા છે। અંતે આખા દેશમાં પહોંચ્યું ચોમાસું। 5 દિવસ મોડા પડ્યા મેઘરાજા। દેશભરમાં મેઘરાજાએ વરસાવી મહેર। આખરે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું આખા ભારતમાં પહોંચી ગયું છે, જેની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે। આમ તો દક્ષિણ પશ્ચિમનું ચોમાસું આખા દેશમાં 8 જુલાઈએ પહોંચે છે, પરંતુ ચાલુ વર્ષે 5 દિવસ મેઘરાજા મોડા પહોંચ્યા છે। આખા દેશમાં વરસાદની મોડી પધરામણી થઈ છે। તેવામાં હવે મેઘરાજા દેશભરમાં પોતાની મહેર વરસાવી રહ્યા છે। લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાએ ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરી લીધી છે। ત્યારે મેઘરાજાએ પ્રથમ વરસાદે જ સહારનપુરને પાણી કરી દીધું। ધોધમાર વરસાદ શરૂ થયાના થોડા જ સમયમાં સહારનપુરના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતી ગઈ। એક તરફ મેઘરાજાની પધરામણીથી લોકોને રાહત મળી, તો સાથે જ મુશ્કેલીઓ પણ વધી ગઈ। સહારનપુરના ઘણા વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી એ રીતે ફરી વળ્યા હતા કે કોઈ કહી જ ન શકે કે અહીં થોડી વાર જ વરસાદ થયો હશે। અમુક જગ્યાએ તો એટલા પાણી ભરાયા હતા કે રસ્તાઓ દેખાવા પણ મુશ્કેલ બની ગયા હતા। તો સાથે જ સરસાવા જતા હાઈવે ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। ત્યાં રસ્તા પર ઊભેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। સહારનપુરની નદીની પાસે રહેતા લોકોને સૌથી વધારે મુશ્કેલી વેઠવી પડી હતી, કારણ કે મુશળધાર વરસાદથી મોટાભાગની નદીઓ ગાંડી તૂર બની હતી। નદીઓ બે કાંઠે વહી રહી હોવા છતાં અમુક લોકોએ જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પોતાના વાહનો પસાર કર્યા હતા, જેમાં એક મોટરસાયકલ પાણીની વચ્ચે જ બંધ થઈ જતા 2 લોકોએ માંડ બાઇકને બહાર કાઢી હતી। તો ભારે વરસાદમાં બિહારની સ્થિતિ પણ કંઈક આવી જ છે। બિહારના મુઝફ્ફરપુરમાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। અહીં એટલા માટે પાણી ભરાયા કે લોકોના ઘરો ડૂબવાની કગાર ઉપર પહોંચી ગયા છે, જેના કારણે લોકોને હવે અવરજવર કરવા માટે માત્ર હોડીનો જ સહારો છે। આ વિસ્તારમાં વાહનોને ચલાવવા અશક્ય જ છે। એક જગ્યાએ તો એટલા પાણી ભરાયા છે કે જાણે મકાનો તળાવની વચ્ચે જ બનાવ્યા હોય। માત્ર મકાનો જ નહીં, પરંતુ ત્યાં ઊભેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા। ભલે તે કાર હોય, બસ હોય કે પછી ટ્રક હોય, બધું જ પાણીની અંદર હતું। જ્યાં ક્યારેક ગાડીઓની અવરજવર હતી, લોકો ચાલવા નીકળતા હતા, ત્યાં હવે લોકો હોડીમાં નીકળવા મજબૂર બન્યા છે। ઉત્તરાખંડમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે, જેના કારણે ઠેક ઠેકાણે પહાડો પરથી પથ્થરો પડવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે। વારંવાર પહાડો પરથી પથ્થરો રસ્તાઓ પર પડવાના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। ઉત્તરાખંડના વિકાસનગરમાં ભૂસ્ખલનના કારણે પર્વતો વચ્ચે આવેલો
એક તરફનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો. વરસતા વરસાદની સાથે આવતા પથ્થરોના ખતરા વચ્ચે રસ્તો બંધ થઈ જતા લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. ઉત્તરાખંડના વિકાસનગરમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિકાસનગરમાંથી સામે આવેલા દ્રશ્યો ડરામણા છે, કારણ કે તેમાં અમુક લોકો પાણીના તેજ પ્રવાહની વચ્ચે નાનકડા પુલને પાર કરતા જોવા મળ્યા. વરસાદના કારણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેનો પ્રવાહ એટલો વધી ગયો હતો કે પાણી પુલ ઉપરથી વહેવા લાગ્યું હતું. પુલ પાર કરવો મોતને આમંત્રણ આપવા બરાબર હતું. છતાં આ લોકો જીવ જોખમમાં નાખીને પુલ પાર કરી રહ્યા હતા. આ લોકોએ એકબીજાના હાથ પકડ્યા અને દંડાની મદદથી પુલ પાર કરવા લાગ્યા. પરંતુ તે જ સમયે એક મહિલા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ, પરંતુ લોકોએ મહિલાને જેમ તેમ કરીને બચાવી લીધી. પુલ પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જો કોઈ તેમાં તણાય તો તેના રામ રમી જાય. વિકાસનગરમાં લોકો અવરજવર કરવા માટે જીવના જોખમે નદીઓ પાર કરતા જોવા મળ્યા. તો આ તરફ પર્વતો પર ભૂસ્ખલન થવાના કારણે એક જેસીબી મશીન જ પથ્થરો અને કાદવની અંદર દબાઈ ગઈ. સદનસીબે ભૂસ્ખલન થવાના સમયે જેસીબી મશીનમાં ચાલક હાજર ન હતો, જેથી તેનો જીવ બચી ગયો. મેઘરાજા મુશળધાર વરસવાના કારણે વિકાસનગરના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતા રસ્તાઓ પર એટલા પાણી ભરાઈ ગયા હતા કે લોકોને ચાલવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઉત્તરાખંડના મસૂરીમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદના કારણે મસૂરીનો જાણીતો કેમ્પ્ટી ફોલ જાણે ભયાનક રીતે વહેવા લાગ્યો હતો. આ ઝરણા પરથી પાણી તો એવી રીતે પડી રહ્યું હતું જાણે કોઈ ડેમના દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું હોય. થોડા દિવસ પહેલા અહીં મોટી સંખ્યામાં લોકો ટોળે વળતા જોવા મળ્યા હતા. ત્યારે હાલ અહીં તો નહાવા જવાની વાત તો દૂર, ત્યાં નજીક જવું પણ મોતને આમંત્રણ આપવા બરાબર છે. મુશળધાર વરસાદ અને પૂરની આવી જ સ્થિતિ ટનકપુરમાંથી પણ સામે આવી. ત્યાં શારદા નદીએ પણ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું, જે બાદ નદીનું પાણી નજીકના રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી ગયું. નદીનો પ્રવાહને જોઈને ત્યાંના સ્થાનિકો પણ મોતનો ડર સતાવા લાગ્યો હતો. ઉત્તરાખંડમાં શ્રીનગરમાં તો એક કાર નદીના પ્રવાહમાં કાગળના પત્તાની જેમ તણાઈ ગઈ. આ કાર નદીના કિનારે ઊભી હતી, પરંતુ પહાડ પરથી નદીનું પાણી કાર સુધી પહોંચી ગયું હતું અને કારને પોતાની સાથે તાણી ગયું. રમકડાની જેમ તણાયેલી આ કાર દૂર સુધી પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. આવા જ ડરામણા દ્રશ્યો પિથોરાગઢના ખુમાતી ગામમાંથી સામે આવ્યા, જ્યાં મોટા ભૂસ્ખલનની ઘટના બની. જ્યાં એક પહાડનો મોટો ભાગ એકાએક તૂટી પડ્યો. આ પથ્થરો અને કાદવ નીચે રસ્તાઓ પર આવી પડ્યા, જેના કારણે અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું. ઉત્તરાખંડમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલી નદીઓ જ લોકોને ડરાવ્યા એવું નથી, પરંતુ પર્વત પરથી તૂટીને આવતા પથ્થરો પણ લોકોને યમરાજના દર્શન કરાવી રહ્યા હતા. રુદ્રપ્રયાગમાં પર્વત પર ભૂસ્ખલન થવાના કારણે ઋષિકેશ બદ્રીનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી. ભૂસ્ખલનના કારણે રસ્તા પર અનેક જગ્યાઓ પર મોટા પથ્થરો આવીને પડ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયા હતા. કલાકો સુધી જામમાં ફસાયા બાદ રસ્તો ખુલ્લો થતા હેમખેમ રીતે લોકો પોતાના ઘરો સુધી પહોંચી શક્યા હતા. આ તરફ ચંપાવતમાં પણ એવી જ ડરામણી સ્થિતિ પેદા થઈ હતી, જ્યાં પર્વત પર પડેલા પથ્થરોની વચ્ચે જ એક કાર ફસાઈ ગઈ. કાર ચાલક તો જેમ તેમ કરીને સુરક્ષિત બહાર આવી ગયો, પરંતુ કાર ફસાઈ ગઈ. વરસતા વરસાદ વચ્ચે ફસાયેલી કારને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. તો વિકાસનગરમાં આ તરફ યમુના નદીમાં લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને લાકડાઓ વીણી રહ્યા છે. ભારે વરસાદના કારણે યમુના નદીમાં લાકડાઓ તણાઈને આવ્યા છે.
ત્યારે આવા લાકડા ભેગા કરવા માટે અહીંના સ્થાનિકો ટાયર ટ્યુબની મદદથી નદીમાં તરતા જોવા મળ્યા. યમુનામાં તણાઈને આવેલા લોકો લાકડા ભેગા કરશે અને તેની મદદથી જ આખું વર્ષ પોતાના ઘરનો ચૂલો સળગાવશે. ત્યારે પાપી પેટના કારણે અહીંના સ્થાનિકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં મેઘરાજા કહેર વર્તાવી રહ્યા છે. રાજધાની શિમલા સહિત અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં 14 જુલાઈથી 17 જુલાઈ સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે. હિમાચલમાં સતત વરસતા વરસાદના કારણે કાંગડાના અનેક ગામના લોકો મુસીબતમાં મુકાઈ ગયા. જ્યાં શાહપુરના એક પરિવાર તો રાતના સમયે કુદરતનો એવો કેર વર્તાયો કે જોતામાં આખું ઘર તબાહ થઈ ગયું. ભૂસ્ખલનના કારણે અંદાજે 10 જેટલા લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. જે બાદ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને અનેક લોકોને હેમખેમ બચાવી લીધા હતા. રાતના સમયે એવું તો ભૂસ્ખલન થયું કે ઘણા મકાન પોતાની જગ્યાએથી ખસીને દૂર જતા રહ્યા હતા. તો અમુક કાચા મકાનો તો ગાયબ જ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સંબંધીઓ સહિત સ્થાનિકો પણ મદદ માટે પહોંચવા લાગ્યા. હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે લોકોને ભયજનક જગ્યાએથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. કારણ કે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર જગ્યાઓ પર પહાડો પર ભૂસ્ખલનની ઘટના વધવા લાગી છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પહાડો પરથી વરસાદી પાણીની સાથે સાથે સતત પથ્થરો નીચે આવી રહ્યા છે. તેવામાં જમ્મુના ડોડામાં તો પર્વતો પરથી વરસાદી પાણી પથ્થરો સાથે આવતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. વરસાદે તબાહી મચાવવાનું શરૂ કરી દેતા ડોડા કશ્તીગઢ હાઈવે ધોવાઈ ગયો. સાથે જ પર્વત પરથી આવતા પથ્થરોને એક કારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી. પર્વત પરથી પાણીની સાથે કાદવ એટલી મોટી માત્રામાં આવ્યો કે ગાડી આગળ વધી જ ન શકી અને ત્યાં જ ફસાઈ ગઈ. સદનસીબે સમય સૂચકતા વાપરીને ગાડીમાં સવાર લોકો બહાર આવી જતા તેમનો જીવ બચી ગયો. આવી જ સ્થિતિ કાશ્મીરના ઉરીમાં પણ જોવા મળી, જ્યાં વરસાદ અને પથ્થરોએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા. વરસાદના પાણી સાથે પર્વત પરના પથ્થર રસ્તા પર આવી જતા ઉરીથી શ્રીનગર તરફ જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે અનેક વાહન ચાલકો રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયા હતા. વરસાદ બંધ થતાની સાથે જ તંત્રએ રાહત કાર્ય શરૂ કરીને રસ્તા પર પડેલા પથ્થર અને કાદવ દૂર કર્યા. કલાકોની જહેમત પછી રસ્તો ખુલતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ડીઓ કચેરી ખાતે વાલીઓનો હોબાળો. આરટી પ્રવેશના ફોર્મ રિજેક્ટ થતા વાલીઓએ હોબાળો કર્યો. વાલીઓના હોબાળાને લઈને પોલીસ ડીઓ કચેરી પહોંચી હતી. વાલીઓએ ઓનલાઈન એપ્લિકેશન 15 જુલાઈ સુધી ખુલ્લી મૂકવાની માંગ કરી. માંગણી સ્વીકારવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વાલીઓએ ઉચ્ચારી હતી. રિપીટરને માસ પ્રમોશન આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી. રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની હતી માંગ. રિપીટર એક્સટર્નલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી જ પડશે. વિદ્યાર્થીઓ માટે કરાયેલી માંગણીને લઈને હાઈકોર્ટ નામંજૂર. હાઈકોર્ટે કહ્યું શિક્ષણનું સ્તર નીચું લાવવાનું નથી. રિપીટર્સની રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે તુલના ન કરો. રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. એમસીએ સીલ મારેલી સ્કૂલ ખોલવા અંગે કરી માંગ. બીયુ પરમિશન વગરની સ્કૂલોને કરાઈ હતી સીલ. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના વોર્ડ 13ના ખોડિયારનગરમાં હટાવ્યા દબાણો. 80 જેટલા મકાનો પર ફેરવ્યું બુલડોઝર. અગાઉ નોટિસ ફટકારી હોવા છતાં મકાન ખાલી ન કરતા કાર્યવાહી. મુન્દ્રા અદાણી પોર્ટ પર ટ્રેનના ડબ્બાના લિફ્ટ ઓપરેશન દરમિયાન દોરી તૂટી જતા ડબ્બો નીચે પટકાયો. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ. પોર્ટ તંત્ર દ્વારા અકસ્માતના કારણ અંગે તપાસ શરૂ. બીટીપીના છોટુ વસાવાએ આદિવાસી સમાજમાંથી મુખ્યમંત્રી બનવો જોઈએ તેવી કરી હતી માંગ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ છોટુ વસાવાની વાતને આપ્યું સમર્થન. જોકે મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે આદિવાસી સીએમ બને પણ આદિવાસી સમાજનું કામ ન કરે તો તે કોઈ મહત્વનું નથી. વસાવાએ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી રહેલા અમરસિંહ ચૌધરીએ કરેલી કામગીરીને વખાણી.
નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બાબતે સમિતિની રચના કરી તપાસ ઝડપી થાય તેવી માંગ કરી. વસાવાએ રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ થાય તેવો પત્રમાં કર્યો ઉલ્લેખ. સાથે જ તપાસનો અહેવાલ તાત્કાલિક ધોરણે ભારત સરકારમાં મોકલવા કરી માંગ. આગામી દિવસોમાં કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ સાથે કરશે વિરોધ કાર્યક્રમો. યુથ કોંગ્રેસ બેરોજગારી અંગે, એનએસયુઆઈ ફી વધારા અને પ્રવેશ અંગે તેમજ મહિલા કોંગ્રેસ મોંઘવારીને લઈને કરશે વિરોધ કાર્યક્રમો. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફતે પત્ની રેશમા પટેલને પાઠવી જાહેર નોટિસ. નોટિસમાં રેશમા પટેલ સાથે કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ કે અન્ય સંબંધો ન રાખવા જણાવ્યું. ભરતસિંહનો દાવો કે રેશમા પટેલ મનસ્વી રીતે કરે છે વર્તન. રેશમા પટેલથી મને નુકસાન થવાનો ડર. રેશમા પટેલ સાથે મારા નામનો ઉપયોગ કરવો નહીં. વલસાડના ધારાસભ્ય ભરત પટેલ માછીમારની વહારે આવ્યા. દરિયામાં જતા માછીમારોનું તાત્કાલિક અને ઝડપથી રસીકરણ થાય તે અંગે ધારાસભ્ય ભરત પટેલે નાયબ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી. ગઢડા ગોપીનાથ મંદિરના ફોટા વાયરલ. સવારે મંદિરના દ્વાર ન ખુલ્યા હોવાનો દાવો. મંદિરના માણસો બારી તોડી ગર્ભગૃહમાં પ્રવેશ્યા. ઘટનાથી હરિભક્તોમાં ભારે તર્ક વિતર્ક. ગોપીનાથ મંદિરમાં સવારે 5:30 કલાકે થતી મંગળા આરતી કલાક મોડી શરૂ થઈ. સોમવારે અષાઢી બીજે સવારે ઘટના બની હોવાનો દાવો. વાયરલ ફોટાની ન્યૂઝ 18ની પુષ્ટિ નહીં. રથયાત્રાના બીજા દિવસે ભગવાન જગન્નાથજીનો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ. ભગવાનની નજર ઉતારવાની વિધિ પણ કરવામાં આવી. પરંપરા અનુસાર જગન્નાથ ગર્ભગૃહમાં પ્રવેશ કરતા પહેલા રથમાં જ કરે છે રાતવાસો. ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ પણ મંદિર પ્રાંગણની બહાર જ હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નજર ઉતારવાની વિધિ અને ગર્ભગૃહમાં ભગવાનના પ્રવેશની વિધિમાં ઉપસ્થિત રહ્યા. અમરેલીમાં ધારાસભ્ય અમરેશ ટેરે વધુ એક વખત ભીડ એકઠી કરી. વાવાઝોડામાં થયેલ નુકસાનનો રીસર્વે કરવાની માંગ સાથે જાફરાબાદ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો. જાફરાબાદ તાલુકાના લોકો સાથે ધારાસભ્ય અમરેશ ટેરે પરમિશન વિના રેલી યોજી. રેલીમાં અનેક લોકો માસ્ક વગર એકઠા થયા. ત્રીજી લહેરને નેતાઓ આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદમાં રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે એનએસયુઆઈનો ડીઈઓ કચેરીએ હોબાળો. હોબાળાને લઈને ડીઈઓ કચેરીની બહાર ગોઠવાયો હતો પોલીસ બંદોબસ્ત. ભરૂચમાં દૂધ અને પેટ્રોલના ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલા કોંગ્રેસે રોડ ચૂકીને ચૂલા પર ચા બનાવી અનોખો વિરોધ દર્શાવ્યો. અરવલ્લી મોડાસાની વણિયાદ દૂધ મંડળીના સભ્યોનું આંદોલન. વણિયાદ દૂધ મંડળીના 25 સભાસદો બેઠા ઉપવાસ પર. મંડળીના હિસાબોમાં મોટી ઉચાપત થઈ હોવાનો આક્ષેપ. વણિયાદ દૂધ મંડળીના સભાસદનો આક્ષેપ. સાબર ડેરીમાં રજૂઆત છતાં કોઈ પગલાં નહીં. દૂધ મંડળીના હિસાબની ફાઇલ સંચાલકો લઈ જતા બબાલ સર્જાય. અરવલ્લીના મોડાસામાં દૂધ મંડળીના સભ્યો ચેરમેન સેક્રેટરી સામે એકતરફી નિર્ણયના આરોપ સાથે ઉપવાસ પર બેઠા. સભ્યોએ ડેરીમાં રજૂઆત છતાં કોઈ પગલાં ન ભરાયાનું જણાવ્યું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે અમરેલીની નૂતન કોલેજના પૂર્વ વિદ્યાર્થીનો આક્ષેપ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગ દ્વારા રમતવીરોને હલકી ગુણવત્તાના ટ્રેકસૂટ આપ્યા હોવાની ફરિયાદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટ્રેકસૂટ આપવામાં રમતવીરો અને ટીમો વચ્ચે ભેદભાવ કરતી હોવાનો આરોપ. ઉપરાંત યોગાસન સ્પર્ધા પૂર્ણ થયા બાદ 8 મહિને રમતવીરોને ટ્રેકસૂટ આપ્યાની ફરિયાદ. સુરતમાં રોજ 16,000 જેટલા લોકોને અપાય છે વેક્સિન. 16,000 પૈકી અડધો જથ્થો પહેલા ડોઝ માટે અને બાકીનો જથ્થો બીજા ડોઝ માટે ફાળવેલો, જેના કારણે લોકોને પડી રહી છે હાલાકી. પાલનપુરમાં ખેડૂતોએ સબસિડી સહિતની વિવિધ માંગોને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન. માંગ નહીં સ્વીકારાય. ઉત્તર ભારતમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોની પણ આવી જ સ્થિતિ છે. ગુજરાતના દ્વારકા અને કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે કચ્છ અને દ્વારકામાં મેઘરાજા મુશળધાર વરસતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, જેમાં સૌથી વધારે વરસાદ તો કચ્છના નખત્રાણામાં થયો, જ્યાં શહેરના રસ્તા ઉપરાંત સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હાઈવે ઉપરથી એ રીતે પાણી પસાર થઈ રહ્યું હતું કે લોકો તેને પસાર કરવાની હિંમત પણ કરી શકતા ન હતા. એકાએક ધોધમાર વરસાદના કારણે રસ્તા પરથી નદી વહેવા લાગતા લોકો રસ્તા વચ્ચે જ વાહનો મૂકીને સુરક્ષિત જગ્યા પર પહોંચી ગયા હતા.
અમુક જગ્યાએ તો નદીનો પ્રવાહ રસ્તા પર પાર્ક કરેલા વાહનોને પોતાની સાથે તાણી ગયો હતો. તો આવી જ સ્થિતિ દ્વારકાના કલ્યાણપુરમાં પણ જોવા મળી, જ્યાં મુશળધાર વરસાદમાં જાહેર રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. રસ્તા પાણી થતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ થઈ ગયા હતા. માત્ર 2 કલાકમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. કાર અને બાઇક તો જેમ તેમ કરીને રસ્તા પરથી નીકળી શકતી હતી, પરંતુ રાહદારીઓ માટે આ પાણી મુશ્કેલી ઊભું કરી રહ્યું હતું. સાથે જ અનેક સોસાયટીઓ પણ પાણી થઈ ગઈ હતી. તો આ તરફ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં અમુક જગ્યાએ તો એટલો ભારે વરસાદ થયો કે બપોરના સમયે જ અંધારું છવાઈ ગયું. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે વરસાદના કારણે વાહનોની સ્પીડ તો ઘટી ગઈ, સાથે જ વાહન ચાલકોને દિવસે હેડલાઇટ શરૂ કરવાની ફરજ પડી હતી. તો સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરતા તંત્રએ લોકોને સાવધાન રહેવા માટે પણ જાણ કરી દીધી છે. મુંબઈના રાયગઢમાં પણ ભારે વરસાદ થયો, જેના કારણે ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો આ તરફ રત્નાગીરીમાં મુશળધાર વરસાદ થતાં ઘણી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીઓના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે કોલ્હાપુરમાંથી એક ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સતત વરસાદના કારણે એક મકાનનો ભાગ ધડાકાભેર પડ્યો. જ્યારે આ ભાગ પડ્યો ત્યારે તેની નીચે જ એક માણસ ઊભો હતો, પરંતુ લોકોની બૂમાબૂમ અને સતર્કતાના કારણે તે ત્યાંથી ખસી ગયો અને માંડ તે યુવકનો જીવ બચી ગયો. જ્યારે આખા દેશમાં ચોમાસું બેસી ગયું છે, ત્યારે લાંબી રાહ જોવડાવ્યા બાદ અંતે દિલ્હીમાં પણ મેઘરાજાએ જમાવટ બોલાવી દીધી. 19 વર્ષ પછી પહેલીવાર મેઘરાજાએ દિલ્હીવાસીઓને આટલી રાહ જોવડાવી હતી. બફારા અને ગરમીની વચ્ચે વરસાદ શરૂ થતાં દિલ્હીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. ઘણા સમય બાદ વરસાદ શરૂ થતાં લોકો ચાલુ વરસાદમાં જ ઓફિસ જવા નીકળી પડ્યા, તો અમુક લોકોએ વરસાદમાં ફૂટબોલ રમવાની પણ મજા માણી હતી. આ વર્ષે જુલાઈમાં દિલ્હીનું વાતાવરણ મે મહિના જેવું હતું. એક તરફ દિલ્હીમાં પહેલા વરસાદની અમુક લોકો મજા માણી રહ્યા હતા, તો બીજી તરફ આ જ વરસાદ લોકો માટે મુસીબત બની રહ્યો હતો. વરસાદના કારણે ખુશનુમા વાતાવરણની મજાને ઠેકાણે ભરાયેલા પાણીએ બગાડી દીધી. દિલ્હીના પ્રહલાદપુરના એક અંડરપાસમાં કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઓફિસ પહોંચવાની હડબડીમાં લોકોએ પાણી પર ધ્યાન ન આપ્યું અને પોતાના સામાન સાથે જ અંડરપાસમાંથી પસાર થતા જોવા મળ્યા. પ્રથમ વરસાદે જ દિલ્હીના ઘણા વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. દિલ્હીના મુનિરકામાં તો રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. રસ્તા વચ્ચે પાણી ભરાયેલા હોવાથી વાહનોની ઝડપ પણ ઘટી ગઈ હતી. આ પાણી વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું હતું, તો બીજી તરફ ગરમીથી પરેશાન બાળકો રસ્તા વચ્ચે ભરાયેલા પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. તો દિલ્હીના ધૌલકુવા વિસ્તારમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી, જ્યાં રસ્તા નદીમાં ફેરવાઈ ગયા હતા. ધૌલકુવામાં રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે ધૌલકુવામાં રસ્તા પર વાહનો કલાકો સુધી ફસાઈને રહ્યા. મેઘરાજાએ રાજસ્થાનમાં પણ એન્ટ્રી લઈ લીધી છે. રાજસ્થાનના સીકર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થોડા જ કલાકોમાં થયેલા મુશળધાર વરસાદના કારણે સીકરના મંડાવા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અંડરપાસમાં ભરાયેલા કમર સુધીના પાણીમાંથી બસ કાઢવાનો પ્રયાસ કરતા બસ તેમાં ફસાઈ ગઈ હતી. જ્યારે બસ પાણીમાં ફસાઈ ત્યારે બસમાં અંદાજે 30 થી 35 મુસાફરો સવાર હતા. પાણીમાં ફસાયેલી બસને ક્રેનની મદદથી બહાર કાઢતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.